બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રોજમાળ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા કર્તવ્યનિષ્ઠ અને દરેકને માન આપવાની રીત સરળ અને શાંત સ્વભાવના એવા રમેશ ચૌધરીને તેમના વતન તરફ બદલી થયેલી હોવાથી ગામ લોકો અને વિદ્યાર્થીઓએ આચાર્યને માનભેર વિદાય આપી. ગામના લોકો અને વિદ્યાર્થીઓએ ભવ્ય વિદાય સમારંભ યોજીને ભીની આંખોએ વિદાય આપી અને ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. વિદાય એક એવો પ્રસંગ છે જે કઠણ હૃદયના માનવીને પણ એક વખત આંખોમાંથી આંસુ લાવી દે છે. વિદાય અનેક પ્રકારની હોય છે. એમાં શિક્ષકની વિદાય વસમી લાગતી હોય છે. શિક્ષક શાળા સાથે, શિક્ષક મિત્રો સાથે, બાળકો સાથે એટલી આત્મીયતાથી બંધાઈ જાય છે કે જેને ભૂલવો મુશ્કેલ હોય છે. અમારે અત્યારે જે વિદાય સમારંભ યોજાયો હતો, જે રમેશભાઈ ચૌધરી જે છેલ્લા 20 વર્ષથી અહીંયા નોકરી કરતા હતા અને બહુ એની કામગીરી બહુ સારી હતી અને છેલ્લે અત્યારે વિદાય સમારંભ યોજાયો એમાં અત્યારે ગામ લોકો તેમજ વિદ્યાર્થી બધા ભાવુક થઈ ગયા હતા. બધાને પણ એ ભાવુક થઈ ગયા હતા અને દ્રશ્યો ગામના જે પોતાની કામગીરી પણ સારી હતી, બહુ સારી એમ કહેવાય. અને ગામ લોકોને પણ જે અત્યારે વિદાય થાય તે પ્રત્યે બહુ ભાવુક થઈ ગયા હતા ગામ લોકો, તમામ ગામ લોકો. અને શાળાના આચાર્ય રમેશ ચૌધરીના વિદાય સમારોહમાં ગામના તેમજ આસપાસના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. દરેક સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આચાર્યને અશ્રુભીની આંખે વિદાય આપી. આચાર્યની વિદાય સમયે ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર.